નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. અત્યારે આપણે ભગવાન અર્જુનના જે 8મા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે એના વિશે જ વાત કરી રહ્યા છીએ. ભગવાને આ પહેલાંના જે લોકો હતા એમાં એમ કહ્યું કે મનુષ્ય મૃત્યુની અંતિમ ક્ષણે જે ભાવોનું સ્મરણ કરતો રહી આ દેહને છોડે છે તે એ જ ભાવોને પામે છે, કારણ કે એ હંમેશા એટલે કે સદાય એ ભાવોથી ભાવિત રહ્યો છે. ભાવો એટલે વિચારો, લાગણીઓ, માન્યતાઓ વગેરે. જગતના જે મનુષ્ય આખી જિંદગી જગતના પદાર્થો એટલે કે વસ્તુઓ અને વ્યવહારોમાં જ ગૂંથાયેલો રહ્યો હોય અને એના જ વિચારો કર્યા કરતો રહે, એને મૃત્યુ ક્ષણે પણ એના એ વિચારો ચાલુ જ રહેવાના છે, કારણ કે એણે જગતના પદાર્થો અને વ્યવહારો સિવાય બીજા કોઈ વિચારો કર્યા પણ નથી. એટલે એ ભાવો કહેવાય. એ ભાવોથી એટલે કે એ જગતના પદાર્થો અને વિચારો, લાગણીઓ, જગતની વસ્તુઓ, મમતા, આસક્તિ વગેરેના જે ભાવો છે એના જ વિચારો કર્યો છે ને એમ જ ગૂંથાય. એટલે મૃત્યુની ક્ષણે પણ એને એ જ વિચારો રહે છે અને એ કારણે એ નવો દેહ લઈને પણ પાછો સંસારમાં જ આવે છે. હવે ભગવાન અર્જુનના 8મા પ્રશ્નનો જે પ્રશ્ન છે કે પ્રભુ પ્રયાણ કાલે એટલે અંતિમ ક્ષણે તમારું સ્મરણ કેવી રીતે કરીએ કે જેથી તમારી પ્રાપ્તિ થાય. તમારી પ્રાપ્તિ થાયનો મતલબ કે મોક્ષ થાય, સંસાર બંધનમાંથી મુક્ત રહેવાય. સંસાર બંધન એટલે તો તમને મેં કહેલું જ છે કે આખો દિવસ કોઈને કોઈ પ્રકારનો ભય, ચિંતા, ટેન્શન, ઈચ્છાઓ, કામનાઓ વગેરે વગેરે, આખો દિવસ આપણે એમાં જ અશાંત રહીએ છીએ. જે મનુષ્ય સંસારના બધા વ્યવહારો કરતો રહીને પણ ક્ષણે ક્ષણે પરમાત્માનું સ્મરણ કરતો રહે છે, એટલે કે પરમાત્માને ભૂલતો નથી, તેને મૃત્યુની ક્ષણે પણ પરમાત્માની યાદ આવી જાય છે. મૃત્યુનું સ્મરણ મૃત્યુની ક્ષણે પણ એને ભગવાનનું સ્મરણ રહે જ છે. ભગવાને વચન આપ્યું છે કે મૃત્યુની અંતિમ ક્ષણે જે મારું સ્મરણ કરશે એ મને જ પામશે, એમાં કોઈ સંશય નથી. મને પામવાનો અર્થ મોક્ષ પ્રાપ્તિ થશે, એને નવો દેહ લેવાનું બંધન નહીં રહે. આ તો થઈ આપણે. હવે પ્રશ્ન એ થાય છે કે આ તો મોક્ષની વાત થઈ. ભગવાને આ તો મોક્ષ વિશે વાત કરી કે મૃત્યુની અંતિમ ક્ષણે જે મારું સ્મરણ કરે છે મને હવે પણ ભગવાન હવે આપણને જીવતે જીવ એટલે કે આ જીવનમાં જ જીવન મુક્ત રહેવાનો ઉપાય પણ બતાવે છે. પછી હું તમને એ પણ કહીશ કે પરમાત્માનું સ્મરણ મૃત્યુની અંતિમ ક્ષણે પણ કેવી રીતે રહે એ વિશેની ચર્ચા હજી આપણે પછી કરીએ. ભગવાન શું કહે છે અર્જુન? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધશ્ચ. હવે અહીં આગળ એક શબ્દ સરસ છે, ચ એટલે કે અને. ભગવાને અર્જુનને પોતાનું સ્મરણ કરતા રહીને પણ કરતા રહેવાનું કહ્યું છે અને પાછું યુદ્ધ કરવાનું પણ કહ્યું છે. ચ એટલે અને. આપણે અહીં આગળ યુદ્ધ એટલે સંસારના વ્યવહારો અને જવાબદારીઓ લેવાનો છે. આપણે કંઈ તલવારને લાઠી લઈને લડવા તો જતા નથી, તલવારને તીર લઈને, પણ આપણે આપણા આ જે સંસારના વ્યવહારો અને જવાબદારીઓ નિભાવવી એ યુદ્ધ સમાન જ છે. તો આપણે આપણા સંસારના વ્યવહારો અને સંસારની જવાબદારીઓથી ભાગવાનું તો નથી.
જે કોઈ એમ કહેતું હોય કે હું સંસાર છોડીને છે તે પરમાત્માની પ્રાપ્તિ કરી લઉં, એ તો ખોટું જ બોલે. કારણ કે સંસાર છોડવો, પરમાત્માની પ્રાપ્તિ સંસાર છોડવાની આધીન નથી. ભગવાને આપણને એમ કહ્યું છે કે તું તારી જવાબદારીઓ તો નિભાવ. ભગવાને પોતાનું સ્મરણ કરવાનું કહ્યું છે. પણ એવું નથી કહ્યું કે છે તે તું તારી જવાબદારીઓ અને વ્યવહારોને છોડી દે. હવે પ્રશ્ન એ થાય છે કે સંસારની જવાબદારીઓ અને વ્યવહારો નિભાવતા નિભાવતા ભગવાનનું સ્મરણ કેવી રીતે થાય? અને આ પ્રશ્ન મને દરેક સંસારી જીવ પૂછે છે કે સાહેબ મરવાનો ટાઈમ નથી, ધંધામાં એટલું બધું કામ છે, નોકરીમાં એટલું બધું કામ છે, એટલી બધી જવાબદારીઓ માથે હું લઈને બેઠો છું કે મારી પાસે મરવાનો પણ ટાઈમ નથી, ત્યાં ભગવાનને યાદ કરવાનો ટાઈમ ક્યાંથી કાઢું? અરે ભાઈ, ભગવાને એવું કહ્યું જ નથી કે તું તારી જવાબદારીઓ છોડી દે, તારા વ્યવહારો ના કર. ભગવાને તો કહીને એમ જ કહ્યું છે કે એ કરતા રહીને તારે મારું સ્મરણ કરવાનું. પરંતુ પ્રશ્ન એ થાય છે કે તો પછી ભગવાનનું સ્મરણ કેવી રીતે થાય? વાત તો સાચી. તો હવે આપણે એક નિયમ જોઈએ. નિયમ એ છે કે તમે જેને ઉત્કટ પ્રેમ કરતા હો તેનું સ્મરણ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં રહે જ છે. તમારું કોન્શિયસ માઇન્ડ સંસારના વ્યવહારો કરતું રહે છે, જવાબદારીઓ ઉઠાવતું રહે છે, પણ સબકોન્શિયસ માઇન્ડમાં તમે જેને ઉત્કટ પ્રેમ કરો છો તેનું સ્મરણ રહે જ છે. એ સિદ્ધાંત છે. આપણે સંસારમાં પણ જોઈએ છીએ કે માણસ ધંધામાં ખૂબ જ વ્યસ્ત હોય, ખૂબ જ જવાબદારીઓ માથે લઈને બેઠો હોય, બધું ઘણું બધું હોય, આખો દિવસ નોકરીમાં દોડતો હોય, એના ધંધાના સ્થળે કે નોકરીના સ્થળે, પણ છતાં પણ એ જેને ઉત્કટ પ્રેમ કરે છે એની પત્નીને, એની બાળકો એની નજર સમક્ષ તો તરવરતા જ રહે છે. એ પોતાના પત્ની અને બાળકોને અવગણતો નથી. એમનું સ્મરણ એના મનમાં રહે જ છે. એટલે જો તમે ભગવાનને ઉત્કટ પ્રેમ કરતા હો તો મૃત્યુની ક્ષણે પણ પરમાત્મા તમારી નજર સમક્ષ રહેશે. પરમાત્માનું સ્મરણ તમને આવશે જ. કારણ કે મૃત્યુની ક્ષણે તમારું સબકોન્શિયસ માઇન્ડ કામ કરતું હોય છે, કોન્શિયસ માઇન્ડ કામ કરતું નથી. કોન્શિયસ માઇન્ડ એવું બી બને કે તમે બેભાન થઈ ગયા હોવ. આવાય પ્રશ્નો શાસ્ત્રોમાં પૂછ્યા છે કે મનુષ્ય બેભાન થઈ ગયો હોય મૃત્યુની ક્ષણે તો એને કેવી રીતે પ્રભુનું સ્મરણ કરે, અથવા તો કોઈ માણસ એક્સિડન્ટમાં અચાનક જ મરી જાય તો એને કેવી રીતે પ્રભુનું સ્મરણ રહે? તેવું નથી. જે વસ્તુને તમે બે ઉત્કટ પ્રેમ કરો છો અને જેનું તમે નિરંતર સ્મરણ કરતા રહ્યા છો એનું સ્મરણ સબકોન્શિયસ માઇન્ડમાં જઈને પરમનન્ટ રહે છે. અને ગમે તે ક્ષણે મૃત્યુ ગમે તે ક્ષણે આવે એ સ્મરણ રહેવાનું જ છે. તો આ થઈ મૃત્યુની ક્ષણે ભગવાનનું સ્મરણ કરી મોક્ષ પામવાની રીત. હવે ભગવાન આપણને જીવન મુક્ત રહેવાનો પણ ઉપાય બતાવે છે. ભલે આ પ્રકરણ પ્રયાણકાળનું છે, પણ સાથે સાથે ભગવાન અત્યારે જીવતે જીવ પણ આપણને, એટલે કે આ જીવનમાં જ મુક્ત રહેવાનો પણ ઉપાય, જીવન મુક્ત રહેવાનો પણ ઉપાય બતાવે છે. ભગવાન શું કહે છે? મયી અર્પિતમ મનોહ બુદ્ધિ. તારા મન અને બુદ્ધિ મને અર્પણ કરી દે. મન અને બુદ્ધિ અર્પણ કરી દેવાનો અર્થ તારા કર્તાભિમાન અને ભોક્તાભિમાનનો ત્યાગ કરી દે. મન અને બુદ્ધિ અર્પિત કરી દઈએ એટલે અહંકાર ઓટોમેટિકલી ભગવાનને અર્પિત થઈ જાય છે.
કારણ કે અહંકારનું ઉદ્ગમ સ્થાન જ મન બુદ્ધિ છે. હું આ છું ને હું તે છું એ બધું મન બુદ્ધિ જ નક્કી કરે છે. તમે એક વખત ભગવાનને મન બુદ્ધિ સોંપી દો, અને મન બુદ્ધિ સોંપી દો એટલે અહંકાર તો ઓગળી જાય, પણ કર્તાભિમાન અને ભોક્તાભિમાન પણ ઓગળી જતું હોય છે. કારણ કે તમે તો ભગવાનને સોંપી દીધા મન બુદ્ધિ. કર્તાભિમાનનો અર્થ એ છે કે હું કર્મો કરું છું અને હું કર્મ ફળો ભોગવું છું, એનું નામ કર્તાભિમાન ને ભોક્તાભિમાન. વાસ્તવમાં કર્મો કરવાની પ્રેરણા પણ ભગવાન આપે છે. હા, મેં આ પહેલાંના વિડીયોમાં કહ્યું છે કે ભગવાન શુભ અને ન્યાયપૂર્વક અને સર્વજન હિતના કર્મો કરવાનું જ પ્રેરણા આપે છે. અશુભ કર્મો અને સ્વાર્થી કર્મો તો મનુષ્ય અહંકારથી કરે છે. પણ તમે જ્યારે મન બુદ્ધિ અહંકાર ત્રણેય ભગવાનને અર્પણ કરી દો એટલે કે તમારા નથી, તમે પોતે આખા ભગવાનના થઈ જાઓ, તો અહંકાર નથી રહેતો. જ્યારે સંસારના જે પ્રોબ્લેમો છે, ચિંતા, ભય, ટેન્શન, કલેશ વગેરે, એ બધાનો અનુભવ તો મન બુદ્ધિ કરે છે. તમે જ્યારે મન બુદ્ધિ જ પરમાત્માને સોંપી દીધા, તો હવે તમને અનુભવો ક્યાંથી થશે? કેવી રીતે તમારા અનુભવો થાય? કારણ કે અનુભવો તો મન બુદ્ધિ કરે છે, અને મન બુદ્ધિ તમે ભગવાનને અર્પણ કરી દીધા. આ કેવી રીતે આપણે આપણા જીવન સાથે સાંકળવું એનો એક ઉપાય બતાવું છું કે હંમેશા સ્મરણ કોઈ પણ કર્મ કરતાં પહેલાં કે કર્મફળનો ભોગવતા વખતે યાદ રાખો કે કર્મ પણ ભગવાનનું છે, કર્મફળ પણ ભગવાનનું છે. હું તો ભગવાનના હાથનો એક હાથો માત્ર છું, સાધન માત્ર છું. ભગવાન અર્જુનને પણ કહેવાના જ છે, નિમિત્ત માત્ર ભવ. હું કર્મોનો કરતા પણ નથી ને કર્મોનો ભોગતા પણ નથી. હા, આ તમને માનવાનું અશક્ય લાગશે જ, એ હું સમજુ જ છું, પણ એ ટેવ પાડવી પડશે. એ ટેવ પાડવી પડશે કે દરેક કર્મ કરતી વખતે ભગવાનને નજર સમક્ષ રાખો, અને જે કર્મફળ આવે એને ભગવાનની ઈચ્છા સમજો. દરેક કર્મો કરતી વખતે, જવાબદારીઓ ઉઠાવતી વખતે, વ્યવહારો કરતી વખતે જો ભગવાનની ઈચ્છા અને ભગવાનની લીલા માનતા થઈ જશો, તો તમે ભગવાનની નજર સમક્ષ રહેશો, અથવા તો ભગવાન તમારી નજર સમક્ષ રહેશે. અને જ્યાં સુધી ભગવાન તમારી નજર સમક્ષ છે, ત્યાં સુધી તમે કોઈ અશુભ કે ખોટું કાર્ય તો પાપ કર્મ કરી શકવાના જ નથી. અને પાપ કર્મના અભાવમાં, કર્તાભિમાનના અભાવમાં, ભોક્તાભિમાનના અભાવમાં જીવનના કોઈ પણ પ્રોબ્લેમ થતા નથી, રહેતા જ નથી. કારણ કે એ પણ હવે તો ભગવાનના થઈ ગયા, તમારા નથી રહ્યા. હું મારું કરી ને શા માટે દુઃખી થવું? જ્યારે દરેક વસ્તુ ભગવાનની ઈચ્છા અને શક્તિ પ્રમાણેનું થતું હોય છે. મનુષ્યને જે પશ્ચિમના લોકો એમ કહે છે, આપણા દેશમાં પણ લોકો કહે છે કે ભગવાનને શું મનુષ્યને ફ્રી વિલ નથી આપી? આપી છે. મનુષ્યને ભગવાને ફ્રી વિલ આપી છે કે જેથી એ ન્યાયપૂર્વકના સર્વજન હિતાયના કર્મો કરી શકે. એમાં એની ફ્રી વિલ છે. અને અહંકારી જે કર્મો કરે છે, સ્વાર્થી કર્મો કરે છે, એ તો એના અહંકારથી કરે છે. મનુષ્ય પોતાની ફ્રી વિલનો દુરુપયોગ કરે એ વસ્તુ જુદી છે, પણ ભગવાને પૂરેપૂરી એને સ્વતંત્રતા આપી છે. તો ભગવાને 8મા પ્રશ્નના ઉત્તર આપતી વખતે મોક્ષ વિશેની તો અર્જુનને વાત કરી, સાથે સાથે તારા મન બુદ્ધિ મને અર્પિત કરી દે એમ કહીને આપણને અત્યારે જ જીવનમુક્ત રહેવાનો પણ ઉપાય બતાવ્યો. હજી પ્રયાણકાળ વિશે, પ્રયાણકાળ વખતે ભગવાનના કયા ગુણો કે લક્ષણોને સ્મરણ કરતા રહેવું, ટેવ પાડવી અત્યારથી કે એ લક્ષણો અને ગુણો આપણને મૃત્યુની ક્ષણે યાદ રહે, તે વિશે ભગવાન હવે પછીના શ્લોકોમાં કહે છે. એ આપણે હવે પછીના શ્લોકોમાં જ જોઈશું, વિડીયોમાં જોઈશું. મારા ભાઈઓ બહેનો,
જો તમે વિસ્તૃતપણે ભગવદ્ ગીતા સમજવા માગતા હોવ તો આ ચેનલને સાંભળતા રહો. હું તમને ખાલી શ્લોક અને ભાષાંતર નથી કહી જવાનું કે ઉપરથી વાત નથી કહી જવાનું. તમને આ વસ્તુ કોઈ ના કહે કે ભગવાનને ઉત્કટ પ્રેમ કરો તો જ તમને ભગવાનનું સ્મરણ રહેશે. એ લોકો એમ કહે છે કે મૃત્યુની અંતિમ ક્ષણે ભગવાનને યાદ કરો, પણ કેવી રીતે યાદ કરવા? આખી જિંદગી જ્યારે જગતના જ વિચારો કર્યા છે તો તમારે બુદ્ધિથી એ જાણવું પડે કે ભગવાનને મૃત્યુની ક્ષણે પણ કેવી રીતે યાદ રાખવા. આ બધું હું તમને આ રીતે વિસ્તૃતપણે કહું છું. જો તમને આ રીતે સમજવામાં રસ પડતો હોય તો આ વિડીયો ચેનલ સાંભળતા રહો અને તમારા મિત્રો કે જે તમારા પ્રિયજનો હોય જેમને આધ્યાત્મિક જ્ઞાનમાં રસ પડતો હોય એમને પણ કહો. અરે જગતનું જ્ઞાન ઘણું બધું લીધું છે. આપણે હિન્દુ ધર્મમાં માનીએ છીએ, ભગવદ્ ગીતાને આદર આપીએ છીએ, આખી દુનિયા આદર આપે છે. અને શું આપણે ભગવદ્ ગીતા વિશે કશું જ ન જાણીએ અને છતાંય અહંકાર કરતા રહીએ કે હું બહુ બધો જ્ઞાની છું, બહુ બુદ્ધિવાળો છું? એ કેવું? અરે જાણી તો લો, ભલે તમે જે અમલમાં તો એની જાતે આવી જશે. તમે એકવાર જાણો, જ્ઞાન ઓટોમેટિકલી વ્યવહારમાં પરિવર્તિત થઈ જતું હોય છે. જેમ કે તમે સતનું જ્ઞાન મેળવો તો સદબુદ્ધિ આવી જ જતી હોય છે. સતનું જ્ઞાન મેળવો તો સત્કર્મ થઈ જ જતું હોય છે. સતનો ભાવ કેળવો તો સદભાવ કેળવાઈ જ જતો હોય છે. પણ પહેલાં તમે જ્ઞાન મેળવો સતનું. ખાલી વાતો મેનારી જામને આ બધી વાતો કરવાથી કશું નહીં થાય. તમે સતનું જ્ઞાન મેળવો, બધા જ સદભાવ, સદમતિ, સદબુદ્ધિ બધું જ આવી જશે તમારામાં અને તમે જીવન મુક્ત પણ થઈ જશો. તો ત્યાં સુધી નમસ્કાર.